ઉનાળાની ભર બપોરે એક રેલવે સ્ટેશન પર ટ્રેન આવીને ઊભી રહી એટલે એક નાનો છોકરો હાથમાં પાણીની ડોલ અને ગ્લાસ લઈને દોડ્યો. દરેક બારી પાસેથી પસાર થઈને બોલવા લાગ્યો, પાણી પીવો ભાઈ, પાણી, ઠંડુ અને મીઠું પાણી. એક ભાઈએ એને સાથ પાડીને બોલાવ્યો. ગ્રાહક મળ્યાના આનંદ સાથે છોકરો પેલા ભાઈ પાસે પહોંચી ગયો. બોલો શેઠ, કેટલા ગ્લાસ પાણી આપું? પહેલા તું મને એ કહે કે પાણીના એક ગ્લાસનું શું છે? છોકરાએ કહ્યું, શેઠ, એક ગ્લાસનો માત્ર ₹1. અરે, એક ગ્લાસ પાણીનો તે રૂપિયો હોતો હશે સાલા. બધા લૂંટવા જ બેઠા છે. બહારના પ્રવાસી જોયા નથી અને મનફાવે એવા ભાવ પડાવવાના ચાલુ. તમને કની લાજશરમ જેવું છે કે નહીં? ચાલ હવે છાનો માનો 50 પૈસામાં આપ. છોકરો ડોલ લઈને આગળ ચાલવા માંડ્યો. પેલા ભાઈએ પાછળથી બૂમ મારી, અરે, કયામ જાય છે? ચાલ હવે 75 પૈસા લઈ લેજે. છોકરાએ આ ભાઈની સામે જોઈને એટલું જ કહ્યું, શેઠ, આપને તરસ નથી લાગી એટલે મારા પાણીનું મૂલ્ય તમને નહીં સમજાય. જ્યારે તરસ લાગશે ત્યારે ભાવતાલ કરવા પણ ઊભા નહીં રહો. અરે, તમારી પાસે એવો સમય જ નહીં હોય.